અહીંયા મરવા પણ નહીં દે અને તમને જીવવા પણ નહીં દે. એટલે બહુ વિચારીને કોઈ નિર્દોષને ફસાવજો એવી વિનંતી છે. એને ના ફિટ કરે તો એ પોતે શું જવાબ આપે? એ સિસ્ટમને બચાવવા માટે આ લોકો મત થતા હોય આ બધા જ. હવે સિસ્ટમનું નહીંતર તો કેટલું મોટી ભૂલ થઈ છે સિસ્ટમ દ્વારા. તો પછી એને બચાવવા માટે એ લોકોને જે કરવું પડતું એ બિચારા કરતા હોય, પણ એ આવું પાપ ના કરવું જોઈએ. જંગલમાં પોલીસ પકડવા ગઈ સિંહને, તો ભેંસ દોડવા માંડી. 4 કરોડની લાઈનમાં આ ભાઈ પણ ભૂપેન્દ્રભાઈ જેવા નિર્દોષો કેટલાય હશે, એનો વારો ક્યારે આવશે? કરોડો વૃક્ષોની હત્યા થાય છે આ ન્યૂઝપેપર માટે. તો લખે કર્મકાંડી બ્રાહ્મણ પકડાણો. રામ રામ દોસ્તો. ભારતને એક બહુ મોટી સિદ્ધિ મળી છે કે અવકાશમાં એણે કઠોળને ઉગાડ્યું. કઠોળ એટલે શાકભાજી જેવું ઉગાડીને એક બહુ મોટી આ સિદ્ધિ કહેવાય. કારણ કે સુનિતા વિલિયમ્સ હમણાં ગઈ છે તો પાછી બિચારી કેટલાય ટાઈમથી ત્યાં ફસાઈ ગઈ છે અને પાછી હવે આવી શકી નથી. તો આવું બધું આ એક આવી ત્યાં જ એમને ખોરાક પાણી મળી રહે તો ઘણા લાંબા સમય સુધી પણ માણસને રહેવું હોય તો રહી શકે આવનારા ટાઈમમાં. અને બીજી એક સ્પેસમાં સિદ્ધિ આપણને મળવા જઈ રહી છે કે 2 ઉપગ્રહને આમ ઇન્ટરલોક કરી દે એવી રીતની એક સિદ્ધિ હજુ એ વચ્ચે જ કદાચ પહોંચ્યું છે. અને એ હવે ઇન્ટરલોક થશે તો શું છે, બહુ આવનારા ટાઈમમાં મોટું આપણું પોતાનું જ એક ત્યાં સ્પેસનું એ બનાવવું હોય તો બનાવી શકીએ આપણે. અહીંથી જે પણ લોકો એ અત્યારે રશિયાનું છે એવું સ્પેસનું શું કહે છે મને યાદ નથી એ નામ, પણ એ બનાવી શકે. રશિયાવાળાએ કર્યું છે, અમેરિકાવાળાએ બનાવ્યું છે, બધા પોતપોતાના બનાવે છે. તો આ વસ્તુ આપણે પણ ઇન્ડિયાનું પણ ભવિષ્યમાં એક રહેવા માટે કે સંશોધન કરવા માટેની એક આપણું જગ્યા હશે આવનારા ટાઈમમાં. આ 2 ન્યૂઝ છે. અને ત્રીજી ન્યૂઝ છે એ બાજારુ મીડિયાને. એક ત્રીજી ન્યૂઝ જે આવી છે એ બાજારુ મીડિયાની આવી છે. CNN, બાજારુ મીડિયાનું બહુ મોટું નામ. એને 41 કરોડ રૂપિયાનો દંડ થયો છે માનહાનિના કેસમાં. અને ABC ન્યૂઝ કરીને છે, એને 130 કરોડ રૂપિયા જેવો દંડ થઈ ચૂક્યો છે આવા કેસમાં. એટલે આ જે લોકોનું છે ને ખોટી રીતે કનડગત કરે છે ને, આ એનો આજે દાખલો છે. આ લોકો કોઈનું કૌભાંડ પણ ના બોલી શકાય. કૌભાંડ હોય ને તો પણ ના બોલી શકે. કદાચ એની પાસે બધી સાબિતી હોય ને તો પણ આગળ લગાવવું પડે કથિત કૌભાંડ. જ્યાં સુધી કોર્ટમાં ને સાબિત ના થાય સુપ્રીમ કોર્ટ સુધી, ત્યાં સુધી એને કથિત કૌભાંડ જ કહેવું પડે. આ તો સ્ટુડિયોમાં બેસીને નક્કી કરી દે આટલા 6,000 કરોડનું કૌભાંડ છે, આ વ્યક્તિએ કર્યું છે, એ મહાઠગ છે, આવી પોન્જી સ્કીમો ચલાવે છે, અને જાત જાતનું એની ઉપર આરોપો નાખીને એને ત્યાં ડિસાઈડ કરી નાખ્યું. અને એટલો માહોલ બનાવ્યો કે આખું તંત્ર, પોલીસ તંત્રને એમ થઈ ગયું કે આ સ્ટુડિયોમાંથી આ જજ બોલી રહી છે, એટલે તાત્કાલિક ફરિયાદ કરી નાખીને એને ફિટ કરી દીધો. અને પછી એમાંથી તો કાંઈ નીકળ્યું જ નહીં. તો આ બધાને આ બાજારુ મીડિયાનો એટલો દબદબો છે કે આ બધા જજ બોલે છે એવું પેલા લોકોને લાગ્યું. ગૃહમંત્રીને ખુદને એવું લાગ્યું કે આ તો જજ સાહેબે કીધું છે કૌભાંડ છે, તો હવે તો ગૃહ મંત્રાલયને પણ કામ કરવું પડશે. તો આ મહાઠગ તો આ બધા બાજારુ મીડિયા છે, મહાઠગ મહાકૌભાંડી છે. એક ટકો પણ એમનામાં પત્રકારિતા નથી, એક ટકો પણ. અને હોય ને તો કોઈની ઉપર આવી રીતે ખોટા આક્ષેપો કરી જ ના શકાય. ઠગ અને જાત જાતનું આવી રીતે કોઈ એક સમાજનું પણ નામ આવે છે. મારું નામ હોય તો મારી પાછળ મારા આખા સમાજનું નામ છે, તમે એનું નામ લઈ જ ના શકો. આ બધું આવું હવે એક સામાજિક ક્રાંતિ આપણે લાવવાની છે. આ મીડિયાવાળા જેમ ફાવે એમ કોઈ જગ્યાએ કોઈ પકડાયો હોય ખોટા કામમાં તો લખે કર્મકાંડી બ્રાહ્મણ પકડાણો. એને શું છે, આખા સમાજને વચ્ચે લાવવાની શું જરૂર છે? એકાદ વ્યક્તિ જો ખરાબ પણ હોય તો આખા સમાજને તમે શું કામ ટાર્ગેટ કરો છો? આવી રીતે દરેક સમાજને ટાર્ગેટ કરીને આ બાજારુ મીડિયા છે ને જે ચગાવે છે ને, એ બધું જ હવે આપણે એની સામે અવાજ ઉઠાવવાનો છે. આ લોકોને ખાનદાની બનાવે છે. બધા સમાજને દરેકને હું વિનંતી કરું છું કે આવા જો પ્રિન્ટ મીડિયા હોય, આ લોકોનું હોય, એનો તત્કાલ બાયકોટ કરો. તમે તમારા સમાજનું નામ દઈને તમને ખોટું ચિતરવાનો પ્રયત્ન કરે ને, એ મીડિયાનું એ ન્યૂઝપેપર આવતું બંધ કરી નાખો. ન્યૂઝપેપર તો લેવાય જ નહીં. કેટલા વૃક્ષોની હત્યા કરીને આ ન્યૂઝપેપર બને છે. કરોડો વૃક્ષોની હત્યા થાય છે આ ન્યૂઝપેપર માટે. એ 5 રૂપિયા આપીને તમે એ હત્યાના ભાગીદાર બનો છો. પર્યાવરણના એ વૃક્ષોની હત્યાના તમે ભાગીદાર બનો છો. એટલા માટે ન્યૂઝપેપર તો ક્યારેય લેવાય નહીં. આ એક શોખ જ છે. ન્યૂઝપેપર આપણે લાવીએ છીએ શું છે, આપણો શોખ છે. અને શોખ માટે જો કોઈની હત્યા થતી હોય તો એ વસ્તુ આપણે એમાં પાપના ભાગીદાર બનીએ છીએ, એ ના થવી જોઈએ. એટલા માટે વૃક્ષોને બચાવવા હોય ને તો પણ તમારે ન્યૂઝપેપર ઘરમાં આવતું જ બંધ કરી નાખવું જોઈએ. તો બહુ જરૂરી છે આ બાજારુ મીડિયાને સબક શીખવાડવા માટે બહુ જરૂરી છે આવા બધા પગલાં લેવાની. નહીંતર તો કાલે ઉઠીને તમારા જ યુવાનોને આ બરબાદ કરી નાખશે. તમે અત્યારે એને જે આપો છો ને, સાપને દૂધ પીવડાવીએ છીએ આપણે, એ આપણને જ પછી ડસવાનો છે. એટલે ક્યારેય આપણે આવા
સાપોને ઝેરથી ભરેલા છે. નફરત ફેલાવવા સિવાય આ લોકોનું કામ શું છે? તમે કંઈક સારું યોગદાન હોય એવું તમે જોશો તો કાંઈ જ નહીં મળે તમને. આ લોકોનું સમાજમાં નફરત ફેલાવવા સિવાય કોઈ યોગદાન નથી. બાજારો મીડિયાનું ઉદ્યોગપતિઓ વિરુદ્ધ નફરતો ફેલાવે, એક સમુદાયને બીજા સમુદાય સાથે એની નફરતો ફેલાવે. આ જ ધંધો છે આ લોકોનો. અને એ નફરતો સવારના પહોરમાં એવા ન્યૂઝપેપરોનો કચરો આપણે આપણા મગજમાં લઈએ, પછી તમે શું રચનાત્મક કામ કરી જ શકવાના હતા? અને પાપનો પાછો પાપમાં ભાગીદાર થઈએ. કેટલાય વૃક્ષોની હત્યાના કારણ આપણે બી પણ બનીએ છીએ. આપણે આખી દુનિયા ના સુધારીએ, પણ આપણા ઘરથી તો આપણે શરૂઆત કરી શકીએ કે આપણે આ પાપમાં ભાગીદાર ના બની શકાય. તો બહુ જરૂરી છે આ બધા જ જે બાજારો મીડિયા છે ને એની સામે આવા બધા નાના 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 આપણે કદમ આગળ વધારવાની. અને કોઈ ના હોય તો મારા ઘરથી મારે શરૂઆત કરવાની છે કે આ કચરાપટ્ટી આવવી જ ના જોઈએ મારા ઘરમાં. એ બધું મારે હું પણ સમજાવું છું ઘરમાં. હું જોઉં છું હવે કે આ બધા મારા ઘરવાળા બી સાંભળે છે, કરે છે કે બંધ નહીં કરતા. હું જણાવીશ તમને આવનારા ટાઈમમાં. તો બહુ જરૂરી છે. આવા યુવાનોને બરબાદ કરી દે છે આ લોકો. આખા તમારી અંદર એવી રીતે સોફ્ટ પોઈઝન આ લોકો ભરે ને, તમને તમારા ભાઈઓ પ્રત્યે તમારા એવા ન્યૂઝો બતાવે કે આ રીતનું આમ ને આમ, તમને નફરત પેદા થઈ જાય. એક દીકરીને પિતા સામે નફરત થવા માંડે. એવી ન્યૂઝો આ લોકોને મોટી કરીને બતાવે ને એને બિલોડી કાચ લઈને એવી વિકૃત કરે, સમાજને વિકૃત કરે છે આ લોકો. એટલે બહુ જરૂરી છે આ બધાથી બચવા માટે. એનાથી દૂર રહેવાનું. આપણે એ જે કરતા હોય કરતા રહે, પણ આપણે એનાથી દૂર તો રહી જ શકાય ને. તો એટલું કરશું તો કેટલી શાંતિ મળશે. તમે સવારમાં ન્યૂઝપેપર ને આવું બધા કચરાપટ્ટી મગજમાં નહીં નાખો ને, તો આપોઆપ તમારે શાંતિ, પીસ અનુભવાશે તમારા મગજમાં, તમારી શાંતિ, તમારા ઘરમાં શાંતિ તમને અનુભવાશે. તો આવા બધા થોડા નાના કદમો આપણે વધારશું તો આ બાજારો મીડિયા ભલે ગમે એવડો મોટો રાક્ષસ રહ્યો, એને હંફાવશું આવનારા ટાઈમમાં ધીમે ધીમે. અને આ જો જીત મળી છે CNNની માનહાનિમાં, એને લઈ પાડ્યો 41 કરોડ કે એટલા કંઈક એનો દંડ થયો છે. તો એવા જ દંડ છે ને આવનારા ટાઈમમાં આ બધા જેટલાને પણ ખોટી રીતે લોકોને બદનામ કર્યા હોય ને, બધા આગળ આવીને આ બધા બાજારો મીડિયાને છે ને એની સામે કરો કેસ. અને આટલા ખુદ ફરિયાદી બને છે આ લોકો. કેટલા 4 કરોડ કે એટલા કેસ પેન્ડિંગ પડ્યા છે, એનો આ લોકોને કાંઈ જ નથી પડીને એક જાતે ફરિયાદી, કોઈ સામે ના આવે તો જાતે ફરિયાદી કરીને કેસો ઠોકાવ્યો. આવું બધું કરીને આખા તંત્રને કેવા ખોટા કેસોમાં લોકો, નિર્દોષ માણસ. હવે 4 કરોડની લાઈનમાં ભાઈ પણ ભૂપેન્દ્રભાઈ જેવા નિર્દોષો કેટલાય હશે. એનો વારો ક્યારે આવશે? તમે વિચાર કરો. એની જિંદગી બરબાદ કરી નાખી સિસ્ટમમાં નાખીને આ રહીએ. એ લાઈનની એ થક્કા પડ્યા છે કેસોના, એમાં નાખી દીધો. હવે ક્યારે આનો વારો આવવાનો? એ નિર્દોષ છે. એક જોક્સ છે કે એક જંગલમાં પોલીસ પકડવા ગઈ સિંહને, તો ભેંસ દોડવા માંડી. તો કોઈ શિયાળીએ પૂછ્યું કે તું કામ દોડે છે? એ તો સિંહને પકડવા આવ્યો. એ કે મને પકડીને લઈ જશે, મારે સાબિત કરવામાં વર્ષો વીતી જશે કે હું સિંહ નથી, હું ભેંસ છું. આવું છે આ તંત્ર, આખી આ સિસ્ટમ આવી છે. એટલે બહુ જરૂરી છે કે આપણે કોઈ નિર્દોષ વ્યક્તિને આ લોકો ફસાવે તો તરત અવાજ ઉઠાવવાની. કારણ કે નહીંતર આ સિસ્ટમમાં એકવાર તમને ફિટ કરી નાખ્યા ને, એટલે તમે પછી નિર્દોષ હોવ કે ગમે, તમે મરી જાઓ ત્યાં સુધી તમારું છે ને નિકાલ નથી કરી શકવાના આ લોકો. કારણ 4 કરોડ કેસો, ક્યારે તમારો નંબર આવે આમાં? એમની પાસે ટાઈમ જ નથી. તો ભગવાન બચાવે આવા બાજારો મીડિયાથી. એક નિર્દોષ વ્યક્તિનો એની જીવતર ખરાબ કરી નાખ્યું આ બાજારો મીડિયાએ. આવાથી બચાવે ભગવાન. અને ભગવાન ક્યારેક સજા આ લોકોને પણ આપશે એવી રીતે ફિટ કરાવડાવીને. ક્યારેક તો ફિટ થશે જ આ એના પાપથી, ગમે તે. અને નહીં તો કુદરતનો ન્યાય છે ને, આ તમારા 4 કરોડ લોકોને તમે ન્યાય આપી શકો કે ના આપી શકો, પણ કુદરતનો ન્યાય તો મળે જ છે. અને એના ન્યાયથી કોઈ બચવાનું નથી. મેં પણ કંઈ ખોટું કર્યું હશે તો હું પણ નથી બચવાનો. કોઈ પણ આ જે બાજારો મીડિયા છે ને, એની શું બદહાલત થાય છે તમે આવનારા ટાઈમમાં જોજો. કેટલી, અને કુદરત જ નહીં આપશે એને સજા એટલી ભયંકર. કોઈ પણ નિર્દોષને ફિટ કરાવો બેઠા બસ તમારી પાસે માઇક છે ને એ છે તો આખા સમાજમાં બદનામી કરો, તો એની સજા તમને નથી મળવાની. એવા બસ છે, બધાને હોય જ છે. અને એ લોકો પાછા કર્મને એને તો કુકર્મો કરીને પાછા કર્મના નામ લે છે. એ લોકો કયા મોઢેથી લેતા હોય એ તો ભગવાન જાણે. પણ આ બધાને સજા થાય એવી ભગવાનને, કુદરતને રોજ પ્રાર્થના કરો, રોજ, કે આ બધાને સજા થાય. અને આજે થોડોક સારો દિવસ છે ને, જામીન મળવાના છે કે નહીં, જો મળી જાય તો એની ઉપર પણ વિડીયો બનાવીશું. બાકી મને તો લાગતું નથી આ જે રીતે બાજારો મીડિયાએ હાવ પેદા કરી દીધો છે ને, એટલે હવે CID ગમે તે રીતે ફિટ કરવા મથે જ છે. એટલે એ ફિટ કર્યા વગર હવે એના માટે કોઈ છૂટકો જ નથી. કારણ કે એનાથી ભૂલ થઈ છે તો ડબલ ભૂલ કરે છે. ને આ એવી ભૂલો કરે છે ને, પછી એ લોકો જે આખા
ભયંકર આ ભૂલોના લીધે છે ને માનસિક રીતે ખોટા પછી દુઃખી થાય છે. કુદરત એમને પછી એવા દુઃખી કરે છે ને એ લોકો પછી નીકળી જ નથી શકતા. કેવા કેવા એ લોકો સાથે ઇન્સિડન્ટ બને છે. એ લોકો જાતે આત્મહત્યા કરી નાખે અને જાત જાતનું થાય છે એ લોકો સાથે. કારણ કે આવા પાપ કર્યા હોય નિર્દોષો સાથે ખોટી રીતે. કારણ કે એક વખત એને ફિટ કરાવી દીધો તો હવે એને ના ફિટ કરે તો એ પોતે શું જવાબ આપે? એ સિસ્ટમને બચાવવા માટે આ લોકો મત થતા હોય આ બધા જ. હવે સિસ્ટમની નહીંતર તો કેટલું મોટી ભૂલ થઈ છે સિસ્ટમ દ્વારા. તો પછી એને બચાવવા માટે એ લોકોને જે કરવું પડતું હોય એ બિચારા કરતા હોય. પણ એ આવું પાપ ના કરવું જોઈએ. આવું પાપ કરીને તમે તમારી જાત સાથે ને કુદરત સાથે તમે બહુ મોટું એ પોટલો બાંધી નાખ્યો પર્વતનો, પાપના પર્વતનો. એ તમારાથી નહીં ઉપડાય. એટલે તમે પછી હેરાન થશો જીવનમાં, બહુ હેરાન થશો. જેટલાય પણ આ ખોટા નિર્દોષો હાથે જે કર્યું છે ને એ બધાથી ભયંકર હેરાન થવાના છો. ગમે તે કોઈને કોઈ રીતના તમને શારીરિક, માનસિક આ બધા દુઃખો આવવાના છે. ભોગવ્યા વગર પછી છૂટકો જ નથી તમારી પાસે. કોઈ નિર્દોષની આતડીઓ પકડાવો એટલે શું થવાનું તમારી સાથે? એ તમે વિચારી રાખો. જે દુનિયામાં થતું હોય, જેટલા બી દુઃખી થતા હોય ને એ બધા એના કુકર્મોના કારણે થતા હોય છે. એટલે અને હવે તો કેવા કેવા રોગો આવી જાય છે કેન્સરથી લઈને બધા. તમને અહીંયા મરવા પણ નહીં દે અને તમને જીવવા પણ નહીં દે. એટલે બહુ વિચારીને કોઈ નિર્દોષને ફસાવજો એવી વિનંતી છે. વિચારીને પણ ફસાવશો ને પછી એ જે કુદરતનો ન્યાય છે ને એ જજ છે. ઓરિજિનલ જજ તો બધાનો એ જ છે. અને એ રહ્યો પછી તમને જે પણ સજા આપશે ને એ ભોગવ્યા વગર છૂટકો જ નથી ક્યાંય નહીં. અને આના જન્મે જ પાછું આવતા જન્મમાં પણ તમને થાય એવું બધા બી નહીં. આ જન્મે જ તમારે ભોગવાવડાવશે. એટલે બહુ વિચારીને કોઈ નિર્દોષને ફસાવજો એ વિનંતી કરીએ છીએ વારંવાર. ચાલો ત્યારે દોસ્તો બીજા કોઈ વિડીયોમાં મળીએ ત્યાં સુધી રામ રામ.